ત્યારે ગોપીઓ હાથમાં જે પણ કઈ કામ હતું એ બધું કામ પડતું મૂકી અને ભગવાન કૃષ્ણની પ્રતિ ગોપીઓએ દોટ મૂકી છે. ભગવાન શ્રી કૃષ્ણને માટે ગોપીઓએ પોતાના કામને પડતા મૂકી દીધા છે અને કૃષ્ણની પાસે આવી અને ઊભી રહી ગઈ છે. ગોપીઓએ ભગવાનને માટે પોતાનું કામ મૂકી દીધું છે અને જગતમાં જે ભગવાનને માટે પોતાના કામ પણ પડતા મૂકે ને એને જ ભગવાન મળે છે. કામને આખી જિંદગી આપણે વળગી રહીએ તો આપણને ભગવાન મળે નહીં. ભગવાનને મેળવવો હોય તો ઘરના કામને પડતા મૂકવા પડે છે. આપણે તો ભગવાનની પાસે જઈએ પણ ક્યારે? મંદિરે જઈએ નવરા હોય ને ત્યારે. આપણા કામને પડતા મૂકીને આપણે નથી જતા. પણ ગોપીઓ કૃષ્ણને માટે પોતાનું કામે પડતું મૂકી અને કૃષ્ણની પ્રતિ દોટ મૂકી છે. અને જીવનમાં સાચો વૈરાગ્ય આને જ કહેવાય કે ભગવાનને માટે જેને ઘર પણ વાલું ન લાગે, જેને પરિવાર પણ વાલો ન લાગે, આજે ગોપીઓ એ પોતાના ઘરને રેઢું મૂકી, પરિવારને પડતો મૂકી અને ભગવાન કૃષ્ણની પ્રતિ દોટ મૂકી છે. કૃષ્ણએ મોરલી વગાડી એ પછી ગોપીઓ એ ઘરમાં કોઈને પૂછવા માટે રોકાણી નથી કે અમે કૃષ્ણની પાસે જઈએ કે કેમ. વૈરાગ્ય રૂપી આગ જ્યારે ભભૂકે ને પછી માણસ એ કોઈને પૂછવા રોકાતો નથી, પછી તો એ ઘરને છોડી જ દે છે. એમ વૈરાગ્ય રૂપી આગ એ જ્યારે લાગે પછી માણસ એ કોઈને પૂછવા રોકાતો નથી. અને જીવનમાં વૈરાગ્ય થાય એટલે એક ક્ષણ થાય છે. જેને કઈ છોડવું છે ને એને તો માત્ર ક્ષણ થાય, પણ એમ જડદઈને છૂટતું નથી, વાતું થાય ખાલી. વૈરાગ્યની વાતું થાય છે પણ વૈરાગ્ય જીવનમાં આવવો એ બહુ કઠિન છે. જેને કોઈ સાચા સદગુરુ મળી ગયા છે, જેના ઉપર ગુરુની કૃપા થઈ, તો એને પછી જીવનમાં આ ક્ષણ આવતા એ વાર નથી લાગતી. કારણ કે ક્ષણ તો વીજળીના ચમકારા જેવી હોય છે. ગંગા સતી પાનબાઈ ને કહે છે ને કે વીજળીના ચમકારે મોતીડા પરવી લ્યો પાનબાઈ. વીજળીનો ચમકારો એ હંમેશા રહેતો નથી, એ તો ક્ષણિક હોય. અને એમાં જેને મોતીડા પરવી લીધા છે ને એને પરમાત્મા પ્રાપ્ત થયું. જીવનમાં વૈરાગ્ય આવે પછી માણસ એ રોકાતો નથી, પછી તો એ ઘરને છોડી અને પ્રભુની પ્રાપ્તિ અર્થે નીકળી જાય છે. પણ બધાયને આવો વૈરાગ લાગતો નથી. વૈરાગની વાતો થાય. ગોપીઓને વૈરાગ્ય લાગી ગયું છે કારણ કે ગોકુળની જે ગોપીઓ એ પૂર્ણ કામ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજે ગોપીઓને અલૌકિક આનંદ એ પ્રાપ્ત થઈ રહ્યો છે. ગોપીઓએ જ્યારે ભગવાનની પ્રતિ દોટ મૂકી અને આવી, જે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા તો ગોપીઓનું સ્વાગત કર્યું છે. ભગવાને વિચાર કરવા લાગ્યા કે આ બધી ગોપીઓ એ મારી પાસે આવી તો ગઈ છે, એને ઘરને તો મૂકી દીધું છે, પણ શું ગોપીઓનો પ્રેમ એ મારા પ્રતિ સત્ય છે કે પછી ગોપીઓએ આવેશમાં આવીને ઘરને છોડી દીધું છે? ભગવાને વિચાર કરવા લાગ્યા કે આ ગોપીઓની પરીક્ષા કરવી પડે, પછી આને અપનાવાય.
ભગવાને પરીક્ષા કર્યા વગર કોઈ પણ જીવને અપનાવતો નથી. એટલે શ્રી કૃષ્ણએ ગોપીઓને કહેવા લાગ્યા છે કે ગોપીઓ, અત્યારે તમે બધી મારી પાસે આવી છો શું કામ? તમે ઘરે પાછી ફરી જાઓ, કારણ કે રાત્રિનો સમય છે અને રાત્રિના સમયે સ્ત્રીઓએ બહાર ફરવું ન જોઈએ. કારણ કે રાતના સમયે કોઈ સજ્જન લોકો બહાર ન ફરતા હોય. એટલે તમે બધી તમારા ઘરે પાછી ફરી જાઓ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગોપીઓને આવું કહે છે કે તમે ઘરે જવાય, મારી પાસે હું કામ આવી છું? ગોપીઓ એક કહેવા લાગી છે કે કૃષ્ણ, અમે તમારી સેવા કરવા માટે આવ્યા છે. ભગવાન કૃષ્ણએ ગોપીઓને કહેવા લાગ્યા કે જો તમારે સેવા કરવી હોય ને તો તમે તમારા પરિવારની સેવા કરો. તમે તમારા મા બાપની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો, તમારા પતિની સેવા કરો. અને દરેક માતાઓ અને બહેનોની પહેલી ફરજ એ છે કે હંમેશા પરિવારની સેવા કરવી. મા બાપની સેવા કરો, સાસુ અને સસરાની સેવા કરો, પતિની સેવા કરો. પહેલો ધર્મ આપણો એ સેવાનો ધર્મ છે. અને એમાંય માતાઓ અને બહેનો કે જેના લગ્ન થઈ જાય, વિવાહ થઈ જાય, એ પછી તો એનો પહેલો ધર્મ એ છે કે પરિવારની સેવા કરે.